હજી તારા આંગણીએ એ પૂછીને જે કોઈ આવે રે આવકારો મીઠો. જય માતાજી અને જય શ્રી કૃષ્ણ મારા વાલા મિત્રો, કેમ છો બધા? મજામાં? તો આજે જો આપણે ફરીવાર એક ફેરી ગાય માતા માટે ચારો અને કૂતરા માટે બિસ્કિટ લઈને આવી ગયા છીએ, બરોબર છે? તો આપણે જે કાંઈ પણ ઇન્સ્ટાગ્રામમાં કામ કરીએ છીએ, ઇન્સ્ટાગ્રામમાંથી જે કાંઈ પણ ઇન્કમ થાય છે એ બધી આપણે સેવાના કાર્યમાં વાપરીએ છીએ, બરોબર છે? જેમ કે આપણે ઇન્સ્ટાગ્રામમાં કોઈ પણ દુકાનની એડવર્ટાઈઝ કરતા હોઈએ છીએ, તો ઇન્સ્ટાગ્રામની એડવર્ટાઈઝ કરેલી હરેક વિડીયોનું જે કાંઈ ઇન્કમ થાય છે 100-200 રૂપિયા જે કાંઈ પણ કોઈ પણ લોકો આપે છે એ બધી ઇન્કમનું આપણે કાર્ય કરતા હોઈએ છીએ સેવામાં. તો હાલો આજના વિડીયોમાં પણ એન્ડ સુધી રહેજો. આજે આપણે આ જે કંઈ પણ આપણે વસ્તુ લીધી છે સેવાના કાર્ય કરવા માટે, એ બધી આપણે વસ્તુ સેવાના કાર્યમાં વાપરવાની છે. તો વિડીયો એન્ડ સુધી જોજો અને નવો હો તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરો. તો જોવો મિત્રો, આ ગાય માતાને આપણે ચારાની આપી દીધું છે, બરોબર છે? હજી આપી દઈએ, ખાય એવું લાગે છે. આપણી પાસે ફૂલ સ્ટોક છે. હા, હજી જો અહીંયા જાજા માત્રામાં છે, હજી શરૂઆત જ કરી છે આપણે. પેલી ગાય છે અહીંયા ગાય માતા, બરોબર છે? ચાલો હજી આગળ પણ જોવો તમે, સામે દેખાય છે ગાય માતા, ત્યાં પણ આપણે જઈએ. હજી તારા આંગણીએ એ પૂછીને જે કોઈ આવે રે આવકારો મીઠો. હા ભાઈ, આપણા ગુજરાતી એટલે કે કાઠિયાવાડીના ઘરમાં કોઈ દી આવકારો નબળો હોય જ નહીં, મીઠો જ આવકારો હોય. એટલે મારો કહેવાનું એક એટલી જ વિનંતી છે, તમારા ઘરની આંગણે જે કાંઈ પણ ગાય છે, કૂતરા છે, એવા કોઈ પણ જનાવર આવે તમારા ઘરમાં, ગાય કૂતરા, તો એને ભાખરી છે, રોટલી છે, રોટલો છે, એવું દેજો. એવી એટલી મારી વિનંતી છે. હર કોઈ મારા ફેમિલી મિત્રો એટલે કે મારા વ્યુઅર્સને મારી ફેમિલી જ કહે છે, બરોબર? આપણે તો જો આપણે આજનું આ સેવાનું કાર્ય સંપન્ન કર્યું છે, બધું આપણે સેવા વિતરણ કરી દીધું છે, બરોબર? ગાય છે, કૂતરા છે, બધાને આપી દીધું છે. બસ એટલું જ કહેવાનું કે આવા નવા સેવાના વિડીયો જોવા માટે મારી ચેનલને લાઈક છે, સબસ્ક્રાઈબ કરતા નહીં ભૂલતા મારા વાલા મિત્રો. અને ઇન્સ્ટાગ્રામ ઉપર મારા મહુવાના કોઈ પણ લોકો જોતા હોય તો એક એડવર્ટાઈઝ જરૂરથી આપજો. આપણે આ સેવાનું કાર્ય આ જીવન માટે કરવાનું, કોઈ જાતની ઓફર નથી, આપણે કીધેલું જ છે, બરોબર છે? તો આવું સેવાનું કાર્ય કરતા રહેજો મારા વાલા. હા, તો આવો જ વિડીયો જોવા માટે મારી ચેનલને લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મારા વાલા મિત્રો. તો મળીએ જલ્દીથી એક નવા વિડીયો સાથે. જય માતાજી.